વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે। રાઉન્ડ 7ના અંતે ભાજપ આગળ ચાલી રહ્યું છે। ભાજપ 12,401 મતોથી આગળ છે। રાઉન્ડ 7માં ભાજપને 21,216 મત મળ્યા। રાઉન્ડ 7માં કોંગ્રેસને 8,815 મત મળ્યા, જ્યારે નોટામાં 7 રાઉન્ડ સુધીમાં 784 મત પડ્યા છે। તો 30 જુલાઈએ મતદાન થયું હતું। આજે મતગણતરી થઈ રહી છે અને 7મો રાઉન્ડ જે છે એ પૂરો થઈ ચૂક્યો છે અને તેમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે સતીશ પટેલ અને તેમની જીત નિશ્ચિત મનાઈ રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે। હાર્દિક, હજુ કેટલા રાઉન્ડ બાકી છે અને આ જીત હવે લગભગ નિશ્ચિત છે કે પછી હજુ ક્યાંક રસાકસી દેખાઈ રહી છે? બિલકુલ થી પંકજ, જો વાત કરીએ તો કુલ 19 રાઉન્ડમાં જે છે તે આખી મતગણતરી થવાની છે અને પહેલા જ રાઉન્ડથી આપણે વાત કરીએ તો પહેલા જ રાઉન્ડથી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સતીશભાઈ પટેલ, તેઓ સતત જે છે તે આગળ ચાલી રહ્યા છે અને 7મા રાઉન્ડના અંત સુધી પણ જે છે તે સતીશ પટેલે ભારે લીડ જે છે તે કાપી છે અને 12,401 મતથી જે છે તે ભાજપના ઉમેદવાર સતત આગળ વધી રહ્યા છે અને ભાજપનો ગઢ મનાય છે આ બેઠક અને એ ગઢ જે છે તે જાળવી રાખ્યો હોય ત્યાં પ્રકારનો માહોલ જે છે તે અહીંયા છે। સાહેબ, તમે શું કહેશો? લોકોનો જે પ્રેમ જે છે પહેલા રાઉન્ડથી જ અમે જોતા આવ્યા છે અને ભૂતકાળના પણ આપણા અનુભવો છે કે કોંગ્રેસે ડિપોઝિટ પણ ગુમાવી પડી હતી। આ વખતે કેવું લાગે છે, અંત સુધી કેવું પરિણામ આવશે? એક તો વડોદરા શહેરની અને ખાસ કરીને માંજલપુર વિધાનસભા વિસ્તારની જનતાનો ભારતીય જનતા પાર્ટી આભાર માને છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ મોદીમાં, ભૂપેન્દ્રભાઈ પટેલમાં વિશ્વાસ રાખવા બદલ આ વિસ્તારની જનતાનો આભાર। અને આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી જે સેવાની આલેખ યોગેશભાઈ પટેલે જગાવી હતી એ જ સેવાનો ભેખ લઈને સતીશભાઈ પટેલ પણ આ વિસ્તારની જનતાનું 24/7 કામ કરશે એવી અમને શ્રદ્ધા છે। ફરી એક વખત માંજલપુર વિસ્તારની જનતાનો આવા કપરા સમયમાં, જ્યારે વરસાદની આગાહી હોય, ચાલુ દિવસ હોય, એવા સમયમાં પણ આવી જંગી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ફરી એક વખત આભાર માનું છું। બિલકુલથી તો જે મતદારો છે તેમનો આભાર જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે અને ચારે તરફના દ્રશ્યો જે છે તે બતાવીશું। ધીરે ધીરે જે છે તે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ જે છે તે અહીંયા મતગણતરી કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચી રહ્યા છે। આ યુવા કાર્યકર્તાઓ પણ પંકજ જે છે તે અહીંયા ઉપસ્થિત છે। આ યુવા કાર્યકર્તાઓનો ખૂબ જ મહત્વનો રોલ રહ્યો છે, કારણ કે તમે જાણો છો કે જ્યારે મતદાન હતું ત્યારે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા। શું કહેશો, ઘર્ષણ ફળ્યું એવું લાગે? ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ ઘર્ષણમાં માનતી નથી। કોંગ્રેસ દ્વારા પોતાના ટેબલો પર જાહેરમાં ખેસ લગાવવા, ગમે તેવું કામ કરવું, કેમ કરીને ઝઘડો થાય, કેમ કરીને વાતાવરણ ડોળાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા, પણ આ જનતા ખૂબ હોશિયાર છે। એમને આજે સતીશભાઈને જીતાડીને કોંગ્રેસને સૌથી મોટો જાકારો આપ્યો છે। સોશિયલ મીડિયા પર આપણે સારો પ્રચાર કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક લોકો સુધી સારી રીતે પહોંચી શકીએ છીએ, પણ જો સોશિયલ મીડિયા પર આપણે ગેરપ્રચાર કરીએ તો પ્રજા એ છોડતી નથી। બિલકુલથી તમે શું કહેશો? સતત પહેલા રાઉન્ડથી અમે જોતા આવ્યા છે કે પહેલા રાઉન્ડથી જ સતીશ પટેલ જે છે સતત આગળ ચાલી રહ્યા છે। 7મા રાઉન્ડના અંતે પણ સતીશ પટેલ સતત આગળ છે અને મોટી લીડ જે છે તે જોવા મળી રહી છે। 19 રાઉન્ડમાં ગણતરી થવાની છે, કેવું ચિત્ર સ્પષ્ટ દેખાય છે અત્યારથી જ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે? તમે જોઈ શકો છો કે જે રીતે પહેલા રાઉન્ડથી જે લીડ અમે પકડી છે અને એ લીડ હજી સુધી છોડી નથી, છેવટ સુધી એ લીડ અમે છોડવાના નથી, કેમ કે આ જે લીડ છે એ જનતાનો ભારતીય જનતા પાર્ટી પર, જે જનસમર્થનનો ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ છે આ એની લીડ છે અને નિશ્ચિત જીત થવાની છે અને સારા એવા લીડથી સતીશ પટેલ જીતીને આવવાના છે। બિલકુલથી જો ભાજપનો ગઢ આ માંજલપુર બેઠક અને આ ગઢ ભાજપે જાળવી રાખ્યો હોય તેવું 7મા રાઉન્ડના અંત સુધી પરિણામ સ્પષ્ટ થયું છે। 19 રાઉન્ડ સુધી ગણતરી થવાની છે, પરંતુ આગળ રાઉન્ડ વધે, આગળ ગણતરી વધે એ પહેલાં જ અહીંયા જે છે તે ઉત્સવનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અહીંયા ઢોલ નગારા અને ભાજપના ઝંડા જે છે તે તૈયાર રાખવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની જે છે તે માંજલપુર બેઠક પર ભવ્ય જીત થવાની છે અને ભાજપનો ગઢ જે છે તે ખુદ ભાજપ જે છે તે જાળવી રાખવાનું છે અને જનતાનો આભાર જે છે તે ભાજપના નેતાઓ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે।
તો માજલપુરમાં ભાજપના ઉમેદવારની જીત લગભગ નક્કી મનાઈ રહી છે, કારણ કે 7મો રાઉન્ડ જે છે એ પૂરો થયો છે અને 21,216 મત ભાજપના ઉમેદવારને મળી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમને હજુ 8,000થી 9,000ની આસપાસ જ 7મા રાઉન્ડના અંતે વોટ મળ્યા છે. એટલે હજુ ગણતરી ચાલી રહી છે અને અંતિમ રાઉન્ડ સુધી જોવાનું છે કે કુલ કેટલા મતો આવે છે. કોંગ્રેસને 7મા રાઉન્ડમાં 8,815 મત મળ્યા છે.